एग्जाम्पल नंबर 16 जो x प्लस आई वाई होल क्यूब इज इक्वल टू यू प्लस आई इंटू वी હોય તો બતાવો કે u अपॉन x प्लस v अपॉन x इज इक्वल टू 4 इंटू x स्क्वायर माइनस y स्क्वायर x प्लस आई वाई होल क्यूब इज इक्वल टू u प्लस आई वी a प्लस b होल क्यूब ની રીતે વિસ્તરણ x क्यूब प्लस आई वाई होल क्यूब प्लस 3 इंटू एक्स इंटू आई वाई इंटू एक्स प्लस आई वाई इज इक्वल टू यू प्लस आई इंटू वी एक्स क्यूब प्लस आई क्यूब इंटू वाई क्यूब 3x इंटू आई वाई आ ब्रेकेट ની અંદર ગુણી કાઢીએ તો 3x square y I plus 3x y square I square is equal to u plus I 3x I into y આની જોડે ગુણ્યા 3x square y I plus 3x y square I square x cube I cube એટલે minus I into y cube plus 3x square y I square એટલે -1 minus 3x y square is equal to u plus iv x cube minus 3x y square plus I પ્લસ વાળું પદ આગળ લખી દે માઈનસ વાળું પદ પાછળ આ બંનેમાંથી I કોમન અથવા એવું ના લખો તો માઈનસ I તમારે કોમન કાઢવા પડે તો પ્લસ વાળું પદ આગળ લખી દઈશું માઈનસ વાળું પદ પાછળ આ બંનેમાંથી I કોમન એટલે 3x સ્ક્વેર * y માઈનસ y ક્યુબ ઇઝ ઇક્વલ ટુ u પ્લસ iv અહીંયા વચ્ચે પ્લસ એટલા માટે રાખ્યું કે બંને સંકર સંખ્યાને સરખાવવાની છે અહીંયા પ્લસ iv છે પ્લસ i * v છે એટલે અહીંયા પ્લસ i * ઇમેજનરી પાર્ટ રાખ્યો એટલે આ પ્લસ આ બંનેમાંથી i કોમન અને પ્લસ વાળું પદ આગળ અને માઈનસ વાળું પદ પાછળ બંને બાજુ સરખામણી કરતા સંકર સંખ્યાની સરખામણી કરતા રિયલ પાર્ટ ને રિયલ પાર્ટ સાથે સરખાઈએ તો u is equal to x³ minus 3xy square અને v is equal to imaginary part v is equal to 3x square y minus y cube u is equal to x common x square minus 3y square v is equal to y common 3x square minus y square હવે આપણે u upon x plus v upon x કરવું છે આને છેદમાં લઈ જઈએ u upon x is equal to x square minus 3y square v upon y is equal to 3x square minus y square u upon x plus v upon y સરવાળો કરી દઈએ u upon x plus v upon y is equal to x square minus 3y square x square minus 3y square plus v upon y 3x square minus y square x square plus 3x square 4x square minus 3y square minus y square 4y square 4 common x square minus y square a plus b whole cube ને રીતે વિસ્તરણ બંને બાજુ સંકર સંખ્યાની સરખામણી આમાંથી x કોમન આમાંથી y કોમન u upon x કર્યા v upon y કર્યા આપણે સાબિત કરવામાં u upon x plus v upon x છે એટલે આ બંનેનો સરવાળો તો આ ડાબી બાજુ પણ આ બંનેનો સરવાળો કર્યો એટલે સાબિત થઈ ગયું एग्जाम्पल नंबर 17 जो अल्फा ने बीटा ए भिन्न संकर संख्या होय तथा मानक b is equal to 1 तो मानक बीटा माइनस अल्फा अपॉन 1 माइनस अल्फा बार into बीटा ની કિંમત શોધો मानक
बीटा माइनस अल्फा अपॉन 1 माइनस अल्फा बार इंटू बीटा होल स्क्वायर इज इक्वल टू बीटा माइनस अल्फा अपॉन 1 माइनस अल्फा बार इंटू बीटा इंटू बीटा माइनस अल्फा अपॉन 1 माइनस अल्फा बार इंटू बीटा નો હોલ બાર એટલે અનુબદ્ધ સંકર સંખ્યા અહીંયા ગુણધર્મ વપરાયો છે આ ગુણધર્મ mod z² is equal to z into z બાર આ ગુણધર્મનો અહીંયા આગળ ઉપયોગ કર્યો છે આપણે આને અને આખો સંકર સંખ્યા z સમજી mod z² is equal to z into z બાર is equal to beta minus alpha 1 minus alpha bar into beta એટલે આ z into z બાર z અને અનુબદ્ધ એની સંકર સંખ્યાનો ગુણાકાર કરવામાં આવે તો mod z² થાય z into z બાર એટલે અનુબદ્ધ સંકર સંખ્યા beta bar minus alpha bar upon 1 minus આની alpha bar ની અનુબદ્ધ થશે એટલે alpha થઈ જાય into beta bar અહીંયા આ ગુણધર્મનો ઉપયોગ થયો છે z1 upon z2 એ આ z1 upon z2 ની અનુબદ્ધ સંકર સંખ્યા બરાબર z1 ની અનુબદ્ધ સંકર સંખ્યા અને z2 ની અનુબદ્ધ સંકર સંખ્યા આ બીટા માઈનસ આલ્ફા upon 1 માઈનસ આલ્ફા બાર into બીટા ની અનુબદ્ધ સંકર સંખ્યા છે તો અંશમાં અનુબદ્ધ સંકર સંખ્યા અને છેદમાં અનુબદ્ધ સંકર સંખ્યા સાથે સાથે આમ પણ થયું છે બીટા આખાની સંકર સંખ્યા અંશને અનુબદ્ધ સંકર સંખ્યા અને છેદને પણ અનુબદ્ધ સંકર સંખ્યા એને પ્રતિ એક સ્ટેપ આનું આગળનું સ્ટેપ આ લખી દીધું છે બીટા બાર માઈનસ આલ્ફા બાર 1 બાર એટલે 1 જ રહેવાની છે આ વાસ્તવિક સંખ્યા છે આ આલ્ફા બાર નો એટલે આલ્ફા અને અનુબદ્ધ સંકર સંખ્યા એની અનુબદ્ધ સંકર સંખ્યા એટલે આલ્ફા થાય અને બીટા બાર આ અનુબદ્ધ સંકર સંખ્યા એની અનુબદ્ધ સંકર સંખ્યા એટલે z થાય અહીંયા આલ્ફા આ बीटा बार माइनस अल्फा अपॉन 1 माइनस अल्फा बार into बीटा ની અનુબદ્ધ સંકર સંખ્યા એટલે અંશની અનુબદ્ધ સંકર સંખ્યા છેદની અનુબદ્ધ સંકર સંખ્યા પછી બીટા ની અનુબદ્ધ સંકર સંખ્યા માઈનસ આલ્ફા ની અનુબદ્ધ સંખ્યા 1 ની અનુબદ્ધ સંકર સંખ્યા તો 1 જ લખાય હવે આ તો અનુબદ્ધ સંકર સંખ્યા એની અનુબદ્ધ સંકર સંખ્યા એટલે આ ગુણધર્મ પ્રમાણે આલ્ફા થયું અને બીટા ની અનુબદ્ધ સંકર સંખ્યા હવે આ બે કૌંસનો ગુણાકાર કરીએ છીએ આપણે આ બધા ગુણધર્મો અહીંયા વપરાય છે તમને કારણ બતાવ્યું છે અહીંયા આગળ કે અહીંયા આલ્ફા બાર છે ને આલ્ફા કેવી રીતના બની ગયું તો અનુબદ્ધ સંકર સંખ્યા એની અનુબદ્ધ સંકર સંખ્યા એટલે z થઈ જાય is equal to beta into beta bar બે કૌંસનો ગુણાકાર minus alpha bar into beta minus alpha into beta bar plus alpha into alpha bar upon 1 minus alpha into beta bar minus alpha bar into beta plus alpha into alpha bar into beta bar બે કૌંસનો ગુણાકાર અંશમાં ગુણાકાર અને છેદમાં ગુણાકાર is equal to beta into beta bar z into z bar એટલે mod z² તો એવી જ રીતે બીટા into બીટા બાર એટલે mod b² minus alpha bar into beta minus alpha bar into beta minus alpha into beta bar plus alpha into alpha bar એટલે mod alpha નો સ્ક્વેર અહીંયા બીટા into બીટા બાર એટલે mod બીટા નો સ્ક્વેર હવે છેદમાં 1 minus alpha into beta bar alpha into beta bar minus alpha bar into beta plus mod alpha square into mod beta square mod beta એટલે 1 mod beta એટલે 1 1 square 1 minus alpha bar into beta minus alpha into beta bar plus આ તો કિંમત નથી આપણી એટલે as it is
mod alpha square 1 minus alpha into beta bar minus alpha bar into beta plus alpha mod alpha square beta square એટલે 1. ધ્યાનથી જોશો તો અંશ અને છેદ સરખા છે. 1 minus alpha bar into beta minus alpha into beta bar plus માનાંકમાં alpha square 1 minus alpha into beta square minus alpha bar into beta plus માનાંકમાં alpha નો સ્ક્વેર into 1 એટલે અંશ અને છેદ ઉડી જશે. આગળ પાછળ છે, અહીંયા પાછળ આપ્યું છે, અહીંયા આગળ આપ્યું. ચિહ્ન તો બંનેને સરખા જ છે એટલે કેન્સલ થઈ જશે. આ 1 કોની કિંમત આવી તો 1 બીટા minus alpha upon 1 minus alpha bar into beta whole square is equal to 1 square root beta minus alpha upon 1 minus alpha bar into beta is equal to 1. આપણને beta minus alpha upon 1 minus alpha bar into beta ની કિંમત જોઈએ છે જે 1 આવી. આની કિંમત જોઈએ છે અને મેં માનાંકનો વર્ગ લખી દીધો. માનાંકના વર્ગને આ ગુણધર્મ પ્રમાણે z z બાર લખાય. એટલે અંશમાં પણ અનુબદ્ધ સંકર સંખ્યાને છેદમાં પછી દરેકને અલગ પાડી દીધા. અહીંયા એક ગુણધર્મ આ પણ વપરાયો છે z1 z2 ની અનુબદ્ધ સંકર સંખ્યા તો z1 ની અનુબદ્ધ સંકર સંખ્યા z2 ની, પણ એ વચ્ચે વાળું સ્ટેપ લખ્યું નથી. અલગ અલગ પર અનુબદ્ધ સંકર સંખ્યા 1 ની અનુબદ્ધ સંકર સંખ્યા તો 1 જ રહે. આની અનુબદ્ધની અનુબદ્ધ સંકર સંખ્યા એટલે આલ્ફા થઈ જાય અને બીટાની અનુબદ્ધ સંખ્યા બે કૌંસનો ગુણાકાર કર્યો. બીટા * બીટા બાર ને ફરી પાછો આ ગુણધર્મ માનાંક બીટાનો વર્ગ અહીંયા માનાંક આલ્ફાનો વર્ગ થયો. આ ગુણધર્મ અહીંયા વપરાય પણ એ સ્ટેપ લખ્યું નથી, જરૂર નથી આ લખવાની. આપણે અહીંયા તમને કારણ પણ બતાવ્યા છે મેં કે અનુબદ્ધ સંકર સંખ્યા એની અનુબદ્ધ સંકર સંખ્યા તો એ મૂળ સંકર સંખ્યા પાછી જે રીતના પૂરક ગણનો પૂરક ગણ એટલે ગણ મળે તો અનુબદ્ધ સંકર સંખ્યા એની અનુબદ્ધ સંકર સંખ્યા એટલે મૂળ સંકર સંખ્યા આપણને મળે. આ બધા એના કારણ બતાવ્યા છે બાજુમાં. एग्जाम्पल नंबर 18 समीकरण मानांक 1 minus I raised to x is equal to 2 raised to x ના શૂન્યેતર પૂર્ણાંક ઉકેલોની સંખ્યા શોધો. માનાંક 1 minus I raised to x is equal to 2 raised to x આનો માનાંક શોધો. તો એનો માનાંક √ 1 square plus I નો સગુણક -1 square raised to x is equal to 2 raised to x √2 raised to x is equal to 2 raised to x. √2 એને આવો લખાય 2 raised to 1/2 રૂટની નિશાની અથવા ઘાતમાં 1/2 લખાય. raised to x is equal to 2 raised to x. આ ઘાત છે, અહીંયા ઘાત છે તો બંનેનો ગુણાકાર એટલે 2 raised to x/2 is equal to 2 raised to x. આની જોડે ના ગુણાય, અંશ જોડે જ ગુણાય. આધાર સરખા ઘાત સરખાઈ દો. therefore x/2 is equal to x. therefore 2x is equal to x. therefore 2x minus x is equal to 0. therefore x is equal to 0. 2 આ બાજુ ગુણી કાઢે 2x is equal to x. 2x minus x is equal to 0. therefore x is equal to 0. एग्जाम्पल नंबर 19 जो a plus ib into c plus id into e plus if into g plus ih is equal to a plus ib હોય તો બતાવો કે a square plus b square into c square plus d square into e square plus f square into g square plus h square is equal to a square plus b square. a plus ib into c plus id into e plus if into g plus ih is equal to a plus ib અને પરિણામ નંબર 1 કહી દઈએ. આની અનુબદ્ધ સંકર સંખ્યા a minus ib c minus id e minus if
g minus ih is equal to a minus ib. પરિણામ 1 અને 2 નો ગુણાકાર કરતા એટલે a plus ib into a minus ib, c plus id into c minus id, e plus if into e minus if, g plus ih into g minus ih is equal to a plus ib into a minus ib. આ લખાય a square minus I square b square c square minus I square d square e square minus I square f square g square minus I square h square is equal to a square minus I square b square. I square એટલે માઈનસ અને અહીંયા માઈનસ એટલે પ્લસ. therefore a square plus b square c square plus d square e square plus f square g square plus h square is equal to a square plus b square. બીજી રીતમાં આને બંને બાજુ માનાંક લઈ લો. બંને બાજુ માનાંક પછી અલગ અલગ માનાંક લો. એના પછીના સ્ટેપમાં માનાંક લો એટલે √ a square plus b square into √ c square plus d square into √ a e square plus f square into √ g square plus h square is equal to √ a square plus b square. બધા જ પદ ગુણાકારમાં છે. બંને બાજુ વર્ગ કરી દો એટલે બધાના વર્ગમૂળ નીકળી જશે ને સાબિત થઈ જશે. એક બીજી રીત એ છે બંને બાજુ માનાંક લઈ લેવાના. માનાંક લીધા પછી દરેક માનાંક છૂટા પાડી દેવાના. ગુણધર્મ છે કે z માનાંકમાં z1 * z2 = mod z1 * mod z2 એ ગુણધર્મનો ઉપયોગ થઈ જશે. Example number 20. 1 plus I upon 1 minus I raised to m is equal to 1 થાય તેવી m ની ન્યૂનતમ પૂર્ણાંક કિંમત શોધો. 1 plus I upon 1 minus I raised to m is equal to 1. આ કૌંસની અંદર અનુબદ્ધ સંકર સંખ્યા 1 minus I ની અનુબદ્ધ સંકર સંખ્યા વડે ગુણીએ અને ભાગીએ તો 1 plus I upon 1 minus I 1 plus I upon 1 plus I raised to n is equal to 1. આ 1 plus I whole square થયું એટલે 1 plus 2I plus I square upon 1 minus 1 square minus I square raised to n is equal to 1. 1 plus 2I minus 1 upon I square એટલે minus 1 1 plus 1 2 raised to n is equal to 1. 1 1 cancel 2I upon 2 2 2 પછી cancel થઈ જશે એટલે રહ્યા I raised to n is equal to 1. m ની કઈ ન્યૂનતમ પૂર્ણાંક મૂકવાથી 1 જવાબ આવે. આ કામ જો રફમાં I raised to n is equal to 1. I is equal to 1 મૂકું છું તો 1 ના આવે. I is n is equal to 1 મૂકું છું. I ની n is equal to 1 મૂકું છું તો I થયું એનાથી 1 ના આવે. I square બરાબર -1 થાય 1 ના આવે. m બરાબર 3 મૂકું છું એટલે I ક્યુબ બન્યું. I ક્યુબ એટલે -I થાય 1 ના થાય. I raised to 4 એટલે I square નો square is equal to -1 નો square. I square એટલે -1 નો square 1 આનાથી 1 આવી ગયું. I raised to 7 થી 1 નહીં આવે. I raised to 8 થી જો I raised to 8 એટલે I square raised to 4 -1 raised to 4 1 4 થી આવે છે 8 થી આવે છે. m ની કઈ ન્યૂનતમ પૂર્ણાંક નાની સંખ્યા તો I raised to 4 તો
m is equal to 4 ન્યૂનતમ પૂર્ણાંક છે ન્યૂનતમ આ રફ કામમાં બતાવી દેવાનું કે તમને ખબર પડે કે m ની અલગ અલગ કિંમતો મૂકીએ 1 મૂકીએ 2 મૂકીએ પૂર્ણાંક 1 2 3 તો મૂકતા જઈએ છે 1 2 3 કિંમત તો 1 મૂકીએ તો i બન્યું 1 ના આવ્યું i સ્ક્વેર -1 બન્યું i ક્યુબ માઈનસ i બન્યું i રેઝ ટુ 4 એટલે i સ્ક્વેર નો સ્ક્વેર એટલે -1 નો સ્ક્વેર 1 બની ગયો i રેઝ ટુ 7 થી નહીં થાય i રેઝ ટુ 8 તો પણ 1 થાય અને ન્યૂનતમ m ની કઈ ઘાત લેવાથી m is equal to 4 લેવાથી ન્યૂનતમ પૂર્ણાંક બને છે ન્યૂનતમ m 1 બને છે m ની ન્યૂનતમ પૂર્ણાંક કિંમતથી ઉદાહરણ 8 સંકર સંખ્યા -16/1 i√3 ને ધ્રુવીય સ્વરૂપમાં પહેલા તો આ જે સંકર સંખ્યા આપી છે અને પ્રમાણિત સ્વરૂપ એટલે a bi સ્વરૂપમાં ફેરવીએ પછી ધ્રુવીય સ્વરૂપ માનાંક શોધવા માટે ધ્રુવીય સ્વરૂપ શોધવા માટે કોણાંક શોધવા માટે કે વ્યસ્ત શોધવા માટે a bi સ્વરૂપમાં એક્ઝામ્પલ ને ફેરવવો પડે પછી જ આપણે ધ્રુવીય સ્વરૂપ કે માનાંક શોધી શકીએ -16/1 i √3 છેદની અનુબદ્ધ સંકર સંખ્યા વડે ગુણીએ અને ભાગીએ -16 i √3 1 i √3/1 i √3 એટલે અંશમાં a bi સ્વરૂપ આવી જશે અને છેદમાંથી a bi સ્વરૂપ હટી જશે અને વાસ્તવિક સંખ્યા બની જશે -16 i √3/1 square i √3 square is equal to -16 1 i √3 1 i square √3 નો સ્ક્વેર 3 i square એટલે -1 આ માઈનસ પ્લસ થઈ જશે -16 1 i √3/4 is equal to -4 4 4 cancel -4 1 i √3 આ -4 ને અંદર ગુણી દઈએ is equal to -4 plus 4√3 into i અને x plus iy સાથે સરખાવતા હવે ધ્રુવીય સ્વરૂપનું મેથડ થઈ રહી છે ધ્રુવીય સ્વરૂપ માટે જે પદ્ધતિ છે હવે આગળ વધી રહી છે આમાં ફક્ત a bi સ્વરૂપ જ ફેરવ્યું આપણે a bi સ્વરૂપ અંશમાં જ હોવું જોઈએ એને જ પ્રમાણિત સ્વરૂપ કહેવાય x is equal to -4 y is equal to 4√3 r is equal to under root x square plus y square is equal to under root 4 square plus 4√3 square is equal to 16 plus 16 into 3 48 is equal to 64 is equal to 8 r is equal to 8 cos theta is equal to x upon r 4/8 is equal to x is equal to -4 છે એટલે -4 નો વર્ગ કરવામાં તો વાંધો નથી એ પ્લસ જ થવાનું છે -4/8 x is equal to -4 છે તો -4/8 -1/2 negative sin theta is equal to y/r y 4√3/8 is equal to √3/2 positive cos negative sin positive બીજું ચરણ therefore મુખ્ય કોણાંક θ is equal to pi minus pi by 3 cos માં pi by 3 વખતે 1 અને sin માં pi by 3 વખતે √3/2 આવે is equal to 2 pi by 3 3 pi minus pi upon 3 2 pi by 3 ધ્રુવીય સ્વરૂપ r into cos theta plus I sin theta પ્રમાણે r 8 into cos 2 pi by 3 plus I sin 2 pi by 3 આ ધ્રુવીય સ્વરૂપ આવી ગયું ધ્રુવીય સ્વરૂપની પહેલા આપણે
a bi એટલે કે પ્રમાણિત સ્વરૂપમાં ફેરવવાનું પછી ધ્રુવીય સ્વરૂપ શોધી શકાય. ઉદાહરણ 40 નીચેની સંકર સંખ્યાઓના માનાંક અને કોણાંક શોધો. 1 i upon 1 i આ પ્રમાણિત સ્વરૂપમાં નથી એટલે આને a bi સ્વરૂપમાં ફેરવવાના. 1 i upon 1 i 1 i upon 1 i છેદની અનુબદ્ધ સંકર સંખ્યા વડે ગુણીએ અને ભાગીએ. 1 i અંશમાં બન્યું 1 i હોલ સ્ક્વેર એની રીતે વિસ્તરણ 1 2i i સ્ક્વેર અને છેદમાં બન્યું 1 સ્ક્વેર i સ્ક્વેર 1 2i i સ્ક્વેર એટલે -1 i સ્ક્વેર એટલે -1 અને આ માઈનસ 1 1 2 1 1 કેન્સલ 2 2 કેન્સલ એટલે i. z is equal to 0 plus i, x is equal to 0, y is equal to 1, i નો સહગુણક 1. માનાંક શોધવાનું છે. mod z is equal to under root x square plus y square is equal to under root 0 square 1 square 1 અને r પણ કહેવાય. cos theta is equal to x upon r, x 0 upon 1 0, sin theta is equal to y upon r, y 1 r 1 cos માં 0 ક્યારે અને sin માં 1 ક્યારે આવે? આ ચરણમાં નથી. cos પોઝિટિવ sin નેગેટિવ ચરણમાં નથી કારણ કે cos 0 છે એટલે પોઝિટિવ નેગેટિવ કહી ના શકીએ. એટલે cos માં 0 અને sin માં 1 π/2 વખતે આવે. therefore મુખ્ય કોણાંક theta is equal to π/2 cos π/2 0 sin π/2 1. હવે cos માં 0 અને sin માં 1 5π/2 વખતે પણ આવે પણ આપણે મુખ્ય કોણાંક હંમેશા theta belongs to open close minus pi થી pi લેવાનું છે એટલે 0 π/2 pi અને 0 π/2 pi એ રીતે પહેલું બીજું ત્રીજું ચોથું ચરણ લેવાનું છે. pi થી આગળ જવાનું નથી, pi થી આગળ નથી જવાનું. એનો સેકન્ડ પાર્ટ 1 upon 1 plus i 1 upon 1 plus i 1 minus i વડે ગુણો અને ભાગી દો છેદની અનુબદ્ધ સંકર સંખ્યા વડે. 1 minus i 1 square minus i square એટલે -1 અને આ 1 આ માઈનસ અને i સ્ક્વેર નો માઈનસ અને આ માઈનસ પ્લસ થઈ જશે એટલે 1 minus i upon 2 1/2 minus i into 1/2 અને x plus iy સાથે સરખાવતા x is equal to 1/2 y is equal to minus 1/2. r is equal to mod z is equal to under root x square plus y square પ્રમાણે under root 1/2 નો square plus 1/2 નો square is equal to under root 1/4 plus 1/4 under root 2/4 is equal to 1/2 is equal to 1 upon root 2. r is equal to 1 upon root 2. cos theta is equal to x upon r. x 1/2 r 1 upon root 2. આ root 2 ઉપર જતા રહેશે root 2 upon 2 એટલે 1 upon root 2 cos theta positive. sin theta is equal to y upon r. y minus 1 upon 2 r 1 upon root 2 is equal to minus 1 upon root 2 negative. cos positive sin cos positive sin negative, therefore ચતુર્થ ચરણ. હવે મુખ્ય કોણાંક શોધવા માટે ચતુર્થ ચરણમાં 0 થી -π/2 ની વચ્ચે આવે
cos માં 1/√2 therefore कोणांक theta is equal to minus pi by 4 cos માં pi by 4 1/√2 sin pi by 4 1/√2 પણ મુખ્ય કોણાંક કે કોણાંક શોધવા માટે આ ચતુર્થ ચરણમાં 0 થી -pi by 2 ની વચ્ચે આવે જે રીતના 0 થી pi by 2 વચ્ચે pi by 4 pi by 6 pi by 3 આવે છે એવી જ રીતે ચતુર્થ ચરણમાં મુખ્ય કોણાંક શોધવા માટે ચતુર્થ ચરણમાં 0 -pi by 2 ને 0 ની વચ્ચે -pi by 3 -pi by 6 ને -pi by 4 આવે એટલે θ મુખ્ય કોણાંક is equal to -pi by 4